રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા પંથકમાં ખેડૂતો માટે સરકારની સહાય યોજનાઓનો લાભ લેવા માટે ખુલ્લું મુકાયેલું આ એક ખેડૂત પોર્ટલ છેલ્લા 5 દિવસથી ઠપ પડ્યું છે। 27 માર્ચથી ખેડૂતો માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું હતું અને સરકાર દ્વારા 1 મહિના સુધીની સમયમર્યાદા જાહેર કરાઈ હતી। જો કે વેબસાઇટ ન ખુલવા અને ડેટા સબમિટ વખતે એરર આવવા જેવી સમસ્યાઓ સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ફોર્મ ભરવા માટે સેન્ટરો અને ગ્રામ પંચાયતના ધક્કા ખાવા છતાં રાતભર ઉજાગરા કર્યા બાદ પણ અરજી કરવામાં નિષ્ફળતા મળતા ખેડૂતોએ સરકારની ટેકનિકલ તૈયારી સામે પ્રશ્નાર્થ સર્જ્યો છે। ખુલે તો આજે આ ખેડૂતો બધા હેરાન થતા બંધ થાય અને ખેડૂતોને જે લાભ સરકાર આપવાની છે ખરેખર જો આપવાની જ હોય તો પોર્ટ વહેલી તકે ચાલુ થવું જોઈએ એવું અમારું કહેવાનું છે। 1 મહિનાનો સમય આપ્યો છે અને આજે 5 દિવસ તો બંધ છે। રાતે 12 વાગ્યા લગી લોકો લાઈનમાં બેસે છે તો એનો અર્થ શું? એમ ખેડૂતોને હેરાન જ કરવાના કે ખેતી કરવા જવાનું? પોર્ટલ બંધ છે સરકારનું। સરકારે મોટા મોટા બણગા ફૂંક્યા હતા કે 27 તારીખે ખુલે છે, 1 મહિના માટે ખુલ્લું રાખવાનું છે। આજ 5 દિવસ થયા, હજી તો પોર્ટલ ખુલતું નથી। આમને મહિનો પૂરો થઈ જશે તો શું સરકાર ખેડૂતોને સબસિડી આપવા માગે છે કે શું કરવા માગે છે એ જ ખબર નથી પડતી। માગણી બસ એ જ છે, જલ્દી ખોલે, નહીંતર હવે માથે ચૂંટણી આવે છે, સરકારને ખબર છે।